કાવ્યાબેન લેવા આવ્યા ઢોકળા. જોઈ લાવો છો ને ખાવા. ઢોકળા કાઢે આ ઈનો નાખ્યો છે આપણે આથું હું એમાં. તો આમાં ઢોકળા. મિત્રો જય ગિરનારી, કેમ છો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે મેં સ્ટાર્ટ કરી દીધો છે. મારે કાંઈક તો ઢોકળા બનાવી તમને પણ બતાડું. માં કાંઈક જો તારમાં લોટ બાંધે છે, સાઈસ ને એવું નાખી દીધું છે. તો હવે આવજો ને ખાવા. જય ગિરનારી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું ઢોકળા મારા હાવું દીધા એ રીતના હું આથું છું. આથા નથી કોઈ દી, પણ શીખવાડે છે, હું શીખું છું. હું ને દીવબેને બધો મસાલો નાખ્યો. મેં લોટ સાળ્યો મારા હાવું કીધું એમને કહ્યું હાલો હું આથું છું. ઢીલું નહીં કરતા. હાવું શીખવાડે છે, બહુ ઢીલું ન કરતા. હાલો હવે મારે અથાઈ ગયું છે. આમાં ગોટી હતી પછી મેં ભેંગી નાખી છે. મારે હાવું શીખવાડ્યો એમ કર્યું મેં. જો હવે ટાંકી મૂકી દો. હવે ઢાંકીને મૂકી દઉં, સાંજે બનાવવાનું. મિત્રો હવે મેં આથીને વયાવ્યા છે બીમાં કાંઈક નવરા થઈ ગયા એટલે એ સોપડી વાંચવા મળ્યા છે. જો મારે કાંઈક ખેતરમાં સોપડી વાંચે છે. તો અમે નવરા થઈ ગયા પછી મારા ભાઈ અમને દુકાને મોકલી દીધા. હવે આપણે પૈસા લઈ લાવો બા. પૈસા હવે અમને પૈસા આપી દીધા એટલે અમને મોકલી દીધા દુકાને સોડા લેવા. ચલો દીવેન સોડા લઈને વે આવ્યા તમે. હાલો અમે સોડા લઈને આવ્યા. હવે આપણે મારા ભાઈને દઈ દઈએ. હાલો મારે ઢોકળા બનાવવાના છે એટલે મારે દીવબેન ઈનો લેવા જાય છે. દીવબેન ક્યાં જાવ છો? ઈનો લેવા. તો આપણે ઈનો લઈને આવી પછી ઢોકળા બનાવવાનું શરૂ કરવી. હા જો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે અમારે. જો તો આપણે હવારમાં આથું હોય થઈ ગયું છે. તો હવે ઢોકળા બનાવી તમને બતાડું. મારે કાંઈક મરચાં મળે છે, મારે બાલહણ ફોડે. હવે ઈનો ને એવું નાખવાનું આપણે. જો હંધી વસ્તુ તૈયાર થઈ ગયું છે. આખા બને એટલે હું તમને બતાડીશ. તમને બતાડીશ. હાલો હવે મારી બા ચૂલો જગાવે અને તમે કેવી રીતના બનાવો અને અમે કેવી રીતના બનાવી કોમેન્ટમાં કહેજો. અમે ચૂલા પર બનાવીને તમે ગેસ ઉપર બનાવતા હોય એટલે કોમેન્ટમાં કહેજો કે તેમ શેની માથે બનાવો હોય. અમારા અંદર ચૂલા પર જ ખાય. અમારા ગેસના કોઈ ખાતા જ નથી. જો ચૂલો જગવી નાખ્યો છે. હવે હું મૂકી કહેજો. અને તમે હું નાખો એ કોમેન્ટમાં પણ કહેજો. અને અમે હું નાખવી એ તમને કહેશું. આદુ નાખીને, કોથમીર નાખીને, મરચાં નાખીને, ડુંગળી નાખીને એવું બધું નાખી. અને તમે હું નાખો એ કોમેન્ટમાં કહેજો. આવું તપેલું મૂક્યું મોટું. સુલાવ સોલા દીવબેન પાણી ઢોળા. લીંબુ લઈએ. બગડી ગયેલું છે. ઉગાડી નાખી. હાલો તો હવે આપણે લીંબુ લેવા મોકલી દીધા. તો હવે આપણે લીંબુ લેવા જઈએ. લીંબુ તો છે નહીં તો હવે કેવી લીંબુ નથી. આ ઈનો નાખ્યો છે આપણે આથું હું એમાં. તો આમાં ઢોકળા ફૂલે જરી. મારબા લગાતાર સુલો જગાવે છે, જગતો નથી. આમાં નાખો ડુંગળી ને એવું બધું નાખજો. નાખી દો. હા. હવે આમાં આપણે છે ને ડુંગળીને એવું નાખવાનું. આમાં ડુંગળી મળે નાખે, સૂચી નાખે. વાહ, સૂકી ગઈ. કેવા સરસ મજાના ફીંઠા જો. હવે એમાં ડુંગળી નાખે છે. તમારા ઘરે તો અલગ રીતે બનતા હોય, અમારા ઘરે અલગ રીતે બને છે. આખા બને ત્યારે તમને બતાડું કહેજો કોમેન્ટમાં કેવા બન્યા કે નહીં એમ. હારા બન્યા કે પછી હારા ન બન્યા એમ. આપણે આમાં ડુંગળી નાખી દીધી. હવે એમાં આદુ, મરચાં અને કોથમરી એ નાખવાનું ને લસણ. ડુંગળી નાખી દીધી.
હવે આદુ પાણી રેડી મરચાં મૂકી એમાં. કોથમરી ને ડુંગળી થોડુંક પાણી નાખવાનું થોડુંક પાણી ડાળી દીધું. પાણી તેલ છોડું લાવ આપણે થાળી લેવાની એમાં આપણે થોડુંક તેલ સોપડવાનું જ તે નકર ઢોકળા પછી સોટી જાય આવી રીતના તેલ લગાડવાનું તમે કેવી રીતના લગાડતા હોય એ કહેજો અમે તો આવી રીતના લગાડીએ છીએ અમારા ઘરે તો હાથ છે અમે થાળીમાં બનાવીને તમે કેમાં બનાવો એ કહેજો ઢોકળા આવડતા નથી પણ મારી મમ્મી બા શીખવાડે. હવે નાખું થોડુંક પાણી. અને તમે કેમાં મૂકો એ કહેજો કેટલી હો હવે. અમે તો ઢોકળીમાં બનાવતા હોય તમે ઢોકળીમાં બનાવતા હોય કાવ્યાબેન આવી તો ગયા સાંજે આપણે ઢોકળાનો પ્રોગ્રામ છે એટલે ઢોકળા તો સડવા મૂકી દીધા એને શીબું ખોલાય નહીં નકર કાંઈ સાંજે આપણે છે કોબી બટેટાનું શાક આવજો હંધાય ખાવા કાબા તો આપણે ઢોકળા બનાવીને ખાશે સરસ મજાના બટકા પાડી દીધા તમને બતાડું હવે તો આ સરસ મજાના ઢોકળાના બટકા પાડી દીધા મારી છે રાધોડી બે મારા બટકા પાડીએ છીએ. મારા બા ને મારા રાધુબેન બે બટકા પાડે છે આ સરસ મજાના મારા બાએ બહુ મસ્ત બટકા પાડ્યા છે હવે એક થાળી ઢોકળા બનાવ્યા ચડે છે બધા હવે ખાવા. હાલો ને ખાવા હવે અમારે જપુબેને ખાવાનું શરૂ કરી દીધું છે હવે આપણે પણ ઢોકળા ખાવી હાલો હંધાઈ ખાવા જો કેવા મસ્ત બટકા પાડી દીધેલા છે અમારા જપુબેને ખાવાનું શરૂ કરી દીધું છે અને અમારા જપુબેન ભાઈ ગયા હવે તો આપણે હવે ઢોકળા ખાઈ લઈએ બરોબર ને હવે હા મસ્ત બન્યા છે અમારા જપુબેને તે ખાવાનું શરૂ કરી દીધું આમાં ભાઈ ખાવાનું શરૂ કરી દીધું બેન લેવા આવ્યા ઢોકળા જો એ ઢોકળા લેશે એને બહુ ભાવી ગયા છે ઢોકળા ખાય છે ઢોકળા ખાય છે અત્યારે આપણે ઢોકળા ને એવું તો બની ગયું છે અને આજે આપણે મેનુમાં છે પૂરીનું શાક છે દૂધ છે અને ઢોકળા છે મારા બાઈને હવા તેને મહેનત કરતા હતા તો ચાલો ફટાફટ બધા ઢોકળા ખાવા અને હવે ઢોકળા મેં ખાયા ખાવા મળી